2024 અંતર્ગત ઝઘડિયા તાલુકામાં ઠેર ઠેર સ્કૂલોમાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે આવેલ પ્રાથમિક શાળા કપાટ તેમજ ઉમલ્લાની કુમાર અને કન્યા શાળામાં ભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના વરદ હસ્તે દીપ પ્રગટાવી પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સાથે સાથે કપાટની પ્રાથમિક શાળા ખાતે બાળકોને સ્વચ્છ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટનું લોકાર્પણ ભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું। ઉમલ્લાની કુમાર અને કન્યા શાળામાં બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે સારું જ્ઞાન મળે તે માટે સાયન્સ લેબ અને કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બાળકોને સ્કૂલ બેગ તેમજ જરૂરિયાત પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવ્યું। આ પ્રવેશ ઉત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા તેમજ ઉમલ્લાના સરપંચ સરોજબેન વસાવા અને સીઆરસી નવતેજભાઈ વસાવા સાથે ગામના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। કન્યા કેળવણી શાળા મહોત્સવ 2024 અંતર્ગત કપાટ સ્કૂલ ખાતે આરઓ પ્લાનનું લોકાર્પણ કરવામાં આવ્યું તથા કુમાર શાળા ઉમલ્લા અને કન્યા શાળા ઉમલ્લા ખાતે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે સરકારશ્રીની જે યોજના છે કે 11 થી 12ના વિદ્યાર્થીઓને 25,000 સુધીની સહાય મળે છે અને 9 થી 12ના વિદ્યાર્થીઓને 50,000 સુધીની સહાય મળે છે। તો આ સહાયથી કોઈ પણ છેવાડાનો વિદ્યાર્થી પણ વંચિત ના રહી જાય એ માટે વાલીઓ, શિક્ષકો અને તમામ લોકોને જાગૃતિ લાવવા માટે આહવાન કરવામાં આવ્યું। સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે વિકસિત ભારત બનાવવાનું, એ વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આપણે વિકસિત શિક્ષણ પણ લાવવું પડશે। એ માટે તમામ લોકોને એ અનુમોદન કરવામાં આવ્યું। નિમેશ ગોસ્વામી, RN ન્યૂઝ, ઝઘડિયા।